જિજ્ઞાસા। બુલેટિનની શરૂઆત કરીએ વરસાદની આગાહીથી। હજુ પણ આ ગુજરાતમાં 2 દિવસ સુધી રહી શકે છે વરસાદી વાતાવરણ। આગાહી મુજબ હવામાન વિભાગનું કહેવું છે કે છેલ્લા 3 દિવસથી જે પ્રકારે હવામાન જોવા મળી રહ્યું છે ત્યારે 2-3 દિવસથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ છે, ત્યારે આ આગાહી મુજબ હજુ 2 દિવસ આવું જ વાતાવરણ રહી શકે છે। આગાહી મુજબ કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પવન સાથે વરસાદ પડી શકે છે। 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। જ્યાં વરસાદની આગાહી છે એ તમામ વિસ્તારો કે જ્યાં ભારે પવન પણ ફૂંકાઈ શકે છે। હવે કયા કયા જિલ્લાઓમાં આગાહી કરવામાં આવી છે એના પર નજર કરીએ તો રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, અરવલ્લી, મહીસાગર આ સિવાય બીજા પણ અન્ય જિલ્લાઓ છે કે જ્યાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। મહીસાગર, પંચમહાલ, દાહોદમાં પણ આવતીકાલે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સિવાય છોટાઉદેપુર, વડોદરા અને ભરૂચના વાતાવરણમાં પણ આવતીકાલે પલટો જોવા મળશે। સુરત, તાપી અને ડાંગનો પણ સમાવેશ થાય છે। આ તમામ એવા જિલ્લાઓ છે કે જ્યાં આવતીકાલે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। નવસારી, વલસાડ અને મહીસાગર પણ તેમાંથી બાકાત નથી। डे 1 की बात करेंगे तो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और जो विंड की स्पीड होगी लाइटनिंग और थंडरस्टॉर्म के टाइम वो 40 से 50 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए लाइट थंडरस्टॉर्म और साथ में लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है।